તો મિત્રો આજના ત્રીજા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છે નોકરી પર અને આ છે આપણે બધી પેનલો। ઓકે, તો આજે જઈએ છીએ કમ્પ્લેનમાં। એક કેબલ ફોલ્ટ આવ્યો હોય ત્યાં જઈને હું તમને બતાવું કે મારું કામ શું શું હોય છે। તો આપણે તો જઈને जो हमारा केबल फॉल्ट आयो है आ दबला पहला दबला एंजीनियर साहब चेक करी है तो फॉल्ट કેટલા આવ્યો છે જોજો। તેને ચેક કરવાનો કેબલ। તો મિત્રો અમારે અહીંયા केबल फोल्ट ની કમ્પ્લેનો આવી બધી હોય છે। केबल फोल्ट ના આના તેન એની કમ્પ્લેનો ને એવું બધું હોય છે। જો આપણે પોલ ખોલીએ છીએ હોય મિત્રો આપણો કેબલ ફોલ્ટ મળી ગયો છે। 26 મીટરે થાય છે। લેબરના જોડે ખોદાઈને એ કેબલ બહાર કઢાવશું અને હવે આપણે એક બીજી કમ્પ્લેનમાં જવાનું છે। અમારી કમ્પ્લેનો તમે જેવી હોય તમે જોઈ શકો છો। અમારા હાફ રાઉન્ડ મેલ્યું ને આટલા અંદર નીચે જે કેબલ ફોલ્ટ છે આ ખોદાવવું પડશે આટલું। એટલે પછી 26 મીટર ના પછી 7 મીટર લેબર જોડે ખોદાઈને જોઈન્ટ મારવું પડશે। આપણે મળીએ આગળ। આવી ગયા છે રાઉન્ડ એલઈડી બદલવા બીજી કમ્પ્લેનમાં। આ મહારાજ ચોપ ચડાય જુઓ ભાઈ એન્જિનિયર સાહેબ पे બેઠા ટાવર દેખાય કેવડું મોટું है। हाय गाइस ફેમિલી एक हमारो बीजो आयो मानस અમારો બીજો માણસ આવ્યો। બીજી બાજુ કમ્પ્લેન ચાલુ જ છે। જોઈન્ટર છે મહારાજ હું ત્યાં જવું તાર હવે આશીષનો મોય લઉં થોડો। જોઈન્ટર કમ ટેકનિશિયન અમારું બીજું કામકાજ હોય રાઉન્ડ એલઈડી બદલવાનું છે જે બંધ થઈ ગઈ રિપ્લેસ કરવાનું। અને અમારે એક બીજો માણસ આવ્યો છે ભાઈ જોઈન્ટર છે એ જોઈન્ટર સાહેબ આમ થોડા આવજો બતાવો સકલ બકલ ના નહીં બતાવો અરે બતાવો થોડી ઘણી તો આવો આવો જુઓ બાટલા લઈને જોઈશી જોઈન્ટ મારવા। સવારે આપણે જે કમ્પ્લેન બતાવી ને કેબલ ફોલ્ટની તે કેબલ ફોલ્ટ મળી ગયો હોય। આ ભાઈ જોઈન્ટ મારવા માટે આ ગેસનો બાટલો અને જોઈન્ટ કીટ લઈને કેબલના જોઈન્ટ મારીને પાવર ચાલુ થઈ જશે। રાતે લાઇટો ચાલુ થશે। ઓકે અમારા ગાડી છે સામાન ભરી જવા માટેની। અમારે સામાન બધો ભરેલો પડ્યો આમાં રાઉન્ડ એલઈડી આ બધી રિપ્લેસ કરવાની છે। 3-4 બદલી અને ચોથા અમની બદલીએ છીએ। તો આપણે મળીએ। તો આપણે મિત્રો ડાલુ ચલાવીએ આપણને 4 વ્હીલ ફાવતી નહીં 4 વ્હીલર તો જોઈએ તો ગાડી અડી ના જાય। ચાલુ થઈ ગઈ ગાડી આપણે ધીરે ધીરે જવા દેશો। એ પાવ એક હાથે તો વિડીયો ઉતારવાનો છે। ગાડી ના યાર આપણે ઓછી ભાવ ગાડી પાયો ફાવતી જ નહીં પહેલી વાર આગળ પાછી કોઈ કરી દઈએ ના મોબાઈલમાં શૂટ કરતું ફાવી ના તે રહેવા દીધું પછી આવડતું નહીં ચોક અડી પડી જાય। કંપનીની ગાડી છે એટલે આપણે અડ્યા ના વધારે। આપણે જે 4-5 લાઇટો બદલવાની છે પછી નેક્સ્ટ આપણે મળીએ કયું કામ બાકી રહેશે। પછી આપણે નોકરી 2 વાગે પૂરી થઈ જશે। અહીંયા અમારા નોકરીનો ટાઈમ સવારે 7 થી 2 વાગ્યાના સુધી હોય છે। 2 વાગે આપણી નોકરી પૂરી થઈ જાય ત્યાંથી આપણે જઈશું। તો મિત્રો આપણે સવારે જે વાત થઈ હતી જોઈન્ટ ફોલ્ટ આવ્યો હતો તો એ જોઈન્ટ અહીંયા વાગી ગયો છે। તમે જોઈ શકો છો જોઈન્ટ રેડી થઈ ગયો। આ પોલ વચ્ચે જે સવારે તમને બતાવ્યું હતું ને એ જોઈન્ટ અહીંયા વાગી ગયો છે। જે જોઈન્ટના મિત્રો તમને ફોટા બતાવ્યા વિડીયો બતાવ્યો તે અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને એ દોડ પણ વાગી ગયો છે। તો આપણે હવે 2 વાગે નોકરી ખતમ થાય છે એટલે વચ્ચે આપણે જઈશું ઓફિસ પર। ઓફિસ પરથી 2 વાગે છૂટા થઈશું ત્યાંથી આપણે જઈશું સીધા રૂમ પર। આજની નોકરી પૂરી ત્યાં આપણે રૂમ પર જઈને મળીએ। ઓકે હવેલી पे मिलते हैं। तो મિત્રો આપણે આપણી હવેલી પર આવી ગયા છે અને અમારી હવેલી તમારે જોવી હોય ને તો જોઈ લો। આ છે આપણી હવેલી સનબાગી બહુ ડેન્જર છે ને। આ આપણી હવેલી છે
આપણે વહી રહીએ છીએ અને વિડીયો બનાવીએ છીએ અને આપણે હવે 8 કલાક નોકરી કરીને આવ્યા. હવે ક્યાં જવાનું છે એક સરપ્રાઈઝ છે તમારા માટે. તો 1 મિનિટમાં મળીએ આપણે પાછા. સન બાકી સરપ્રાઈઝ આપણે હવે જઈશું 3-4 કલાક ઝોમેટામાં. 8 કલાક નોકરી કરવાની અને 2-3 કલાક ઝોમેટામાં જવાનું. જુઓ રેડી થઈ ગયા છીએ. હવે બેગ લઈને બાઇક લઈને સીધા ઝોમેટામાં ફરશું સાંજે મોડા સુધી. તો આપણે આગળ જઈને વાત કરીએ બીજી. તો મિત્રો બાઇક લઈને નીકળું છું ઝોમેટામાં જઈને. ત્યાં જઈને વિડીયો બનાવવા જ પણ અત્યારે ટ્રાફિકને એવું વધારે હોય છે એટલે આપણા વિડીયો આટલા જ પૂરો કરીએ. તો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે. તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી નવી ચેનલ છે તો પ્લીઝ સપોર્ટ કરજો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.